નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને શિક્ષક મિત્રો. હું આશીષ રાવત, ધ ડિરેક્ટર ઓફ સેવા સ્પોકન ઇંગ્લિશ. અમે તમારી સામે લઈને આવી રહ્યા છીએ ECS સ્પોકન ઇંગ્લિશ બુક. આ સ્પોકન ઇંગ્લિશ બુકની અંદર ઇંગ્લિશ કમ્યુનિકેશન સ્કિલ્સ એનું ફર્સ્ટ લેવલ એટલે કે એસેન્શિયલની અંદર ફર્સ્ટ લેવલ આપણે શીખીએ છીએ. એની અંદર સેમેસ્ટર 1 અને 2 બંને ઇન્ક્લુડિંગ છે. જે પ્રથમ સ્ટાન્ડર્ડ એટલે કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ એને કઈ રીતે શીખી શકે છે અને કઈ રીતે આગળ વધી શકે છે એની હું આપને અત્યારે માહિતી આપવા જઈ રહ્યો છું. તો લેટ્સ વી બિગિન વિથ ઇટ. આ એક રેફરન્સ બુક છે અને એક પ્રેક્ટિસ બુક્સ છે કે જે ઇંગ્લિશ શીખનાર વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થાય છે. ફર્સ્ટ સેમેસ્ટરની જો વાત કરીએ, this is our motive, our mission and vision with our address. Now let's we start with that one. As we know that there are 600 languages in the world. 600 ભાષા આપણે નથી શીખી શકવાના, પણ એક કોમન ભાષા આપણે સરળતાથી શીખી શકીએ એ ઉદ્દેશ્યથી આપણી પાસે જે અત્યારે બુક છે એની અંદર આપણે શીખવા જઈ રહ્યા છીએ. સો નાઉ લેટ્સ વી સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ વન. ફર્સ્ટ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ જ્યારે પ્રથમ લેસન શીખે છે તો પ્રથમ લેસનની અંદર છે પ્રેયર પ્લસ ફોનિક. આ એક્ટિવિટી જે છે એ ટોટલ 4 અલગ અલગ સેક્શન્સમાં ડિવાઈડ કરી છે. ફર્સ્ટ સેક્શનની વાત કરીએ તો ધેટ ઇઝ કોલ્ડ પ્રેયર. પ્રેયરનો ટાઇટલ છે પ્રેઇઝ હિમ. તમે આ પ્રેયર કેવી રીતે ગાઈ શકશો હું આપને રજૂઆત કરવા જઈ રહ્યો છું. પ્રેઇઝ હિમ, પ્રેઇઝ હિમ, praise him in the morning, praise him in the noon time, praise him, praise him, praise him when the sun goes down. તો આ એના લિરિક્સ છે. આપ પણ વિદ્યાર્થીઓ આ રીતે પ્રેક્ટિસ કરી શકો છો. અને એના પછીનો જે સેકન્ડ વર્ડ્સ છે ધેટ ઇઝ કોલ્ડ લવ હિમ. લવ હિમ, love him in the morning, love him in the noon time, love him, love him, love him when the sun goes down. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા બીજા બે શબ્દ આપેલા છે, સર્વ હિમ અને થેન્ક હિમ. તમે સર્વ હિમ અને થેન્ક હિમ થી પણ આ પ્રેયરને ગાઈ શકો છો. નાઉ સેકન્ડ નંબરની એક્ટિવિટીઝ છે ધેટ ઇઝ બેઝડ ઓન ધ ફોનિક્સ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ ફોનિક્સ? ઉચ્ચારણ, શબ્દનો ઉચ્ચારણ કેવી રીતે કરવો. તો અહીંયા આપની પાસે આપેલા છે આલ્ફાબેટિકલ લેટર, કેપિટલ લેટર અને સ્મોલ લેટર. આ એનો પ્રોનાઉન્સિએશન છે એ, બી એટલે કે બ, સી એટલે કે ક અને સ, ડી એટલે કે દ, ઈ એટલે કે એ, એફ એટલે કે ફ, જી એટલે કે ગ અથવા તો જ, એચ એટલે હ, આઈ એટલે ઈ, જે એટલે જ, કે એટલે ક. L means L, M means M, N means N, O means O, P means P, Q means Q, R means R, S means S, T means T, U means A, V means V, W means W, X means X, Y means Y, Z and Z means Z. So આ રીતે તમે કોઈ પણ સ્પેલિંગનો પ્રોનાઉન્સિએશન આપેલો હોય તો તમે કરી શકો છો. અહીંયા તમને રાઇટિંગ સેક્શન આપેલો છે. તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા આ જ આલ્ફાબેટિકલ પ્રોનાઉન્સિએશન્સ પ્રમાણે તમે એના ઉચ્ચારણ અને એ લખી શકો છો. નાઉ ધ સેકન્ડ વન, ઇટ ઇઝ અબાઉટ અવર સેકન્ડ એક્ટિવિટી. એઝ વી નો ધેટ કે આપણે ગુજરાતી માધ્યમમાં ભણીએ છીએ, આપણે ગુજરાતીના સ્ટુડન્ટ્સ છીએ, ગુજરાતી આપણી કમ્યુનિટીઝ છે. તો ગુજરાતી કમ્યુનિટીઝની અંદર આપણે ગુજરાતીના કોન્સોનન્ટ્સ અને વાવલ્સ શીખવા ખૂબ જરૂરી છે. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિવાચક નામ લખવું હોય ત્યારે આપણે ગુજરાતી કોન્સોનન્ટ્સ અને વાવલ્સની ચર્ચા કરતા હોઈએ છીએ. તો વોટ આર ધ ગુજરાતી કોન્સોનન્ટ્સ? તો ગુજરાતી કોન્સોનન્ટ્સની જો વાત કરીએ તો ટોટલ 34 ગુજરાતી કોન્સોનન્ટ્સ છે. એ 34 ગુજરાતી કોન્સોનન્ટ્સને આપણે અલગ અલગ સેક્શન્સમાં ઇંગ્લિશ લેવલ પ્રમાણે ડિવાઈડ કર્યા છે. ફર્સ્ટ વન ધેટ ઇઝ કોલ્ડ વેલર, then palatal, then retroflex, then dental, then also we can say that palatal, glide and liquid, and these kind of words and the fricatives and the others. આ શબ્દો આપણે અત્યારે શીખવાના છીએ. What is the meaning of the velar? Velar means કે કંઠસ્થ. કંઠસ્થ એટલે કે ડાયરેક્ટ ગળામાંથી નીકળતા શબ્દો, જેમ કે ક, ખ, ગ, ઘ. ડાયરેક્ટલી એનો ઉચ્ચારણ તમારા ગળામાંથી નીકળે છે. આ નેઝલ સાઉન્ડ છે. નેઝલ સાઉન્ડ નાકમાંથી નીકળશે. પેલેટલ, that means કે તમારા
જે ટીથ ના બેઝ ઉપર ટચ થશે ધેટ ઇઝ કોલ્ડ ચ છ જ ઝ એ અપર ટીથ લોઅર ટીથ જોઈન્ટ થાય છે. બીજો એક નેઝલ સાઉન્ડ છે ઝ ધેટ ઇઝ ઓલસો પાર્ટ ઓફ ધેટ વન. એના પછી જે રેટ્રોફ્લેક્સ ધેટ ઇઝ કોલ્ડ ટ ઠ ડ ડ. તમારી ટંગ જે છે જીભ એ તમારા તાળવા સાથે ટચ થાય છે અને એ પ્રમાણે તમે એના સ્પેલિંગ લખી શકો છો. ધેટ ઇઝ કોલ્ડ ન નેઝલ સાઉન્ડ છે નાકમાંથી નીકળે છે. ડેન્ટલ ઉપરના ટીથને તમારી જીભ ટચ થાય છે ત્યારે આ શબ્દનું ઉચ્ચારણ થાય છે ત થ દ ધ. ત્યારે તમે આનો સ્પેલિંગનો આ રીતે તમે શરૂઆત કરી શકો છો. નેઝલ સાઉન્ડ ન. નેક્સ્ટ એના પછી છે પેલેટલ. આપણા જે બંનેના હોઠ પર્ટિક્યુલરલી હોઠ હોય એ હોઠ જ્યારે જોઈન્ટ થાય ત્યારે આપણે આ ચાર શબ્દનો ચાર વર્ડ્સ લેટરમાં ઉચ્ચારણ કરી શકીએ છીએ. પ ફ બ ભ. જ્યારે તમારો ઉપરનો હોઠ અને નીચેનો હોઠ જોઈન્ટ થતો હોય ત્યારે આ શબ્દનું ઉચ્ચારણ થાય અને આનો આ વર્ડ્સ છે. મ ઇટ્સ ઓલસો nasal sound. Glide and liquid, it is about related with the half letter y, r, l and v. And the last one fricatives and others sh, sh, s, હ, ળ, ક્ષ અને જ્ઞ. આ જે લેટર તમને આપવામાં આવ્યા છે એ લેટરની સાથે સાથે નીચે એનો સ્પેલિંગનો વર્ડ્સ પણ લેટર પણ આપેલો છે. નાઉ યુ શુડ બી મેન્શન્ડ ઓવર હિયર કે તમે એને કેવી રીતે લખી શકો છો વિથ ધ વાવલ્સ. નાઉ જ્યારે કોન્સોનન્ટ્સ અને વાવલ્સ બંને જ્યારે જોઈન્ટ થતા હોય છે ત્યારે જ શબ્દનો વર્ડ્સ એટલે કે તમે શબ્દ બનાવી શકતા હોવ છો. હું એમ કહી શકું કે કોન્સોનન્ટ્સ ક એની સાથે જો હું જોઈન્ટ કરું અ તો બનશે ક. જો હું જોઈન્ટ કરું માત્રા વાળો તો આ ધેટ ઇઝ કોલ્ડ કા. ઈ જોઈન્ટ કરીશ તો ધેટ ઇઝ કોલ્ડ હસ્વ ધેટ ઇઝ કોલ્ડ કી. દીર્ઘ જોઈન્ટ કરીશ ધેટ ઇઝ કોલ્ડ ડબલ ઈ કી. જો હું નાનો ઉ જોઈન્ટ કરું છું ધેટ ઇઝ કોલ્ડ કુ અને જો હું મોટો ઉ જોઈન્ટ કરું છું ધેટ ઇઝ કોલ્ડ કુ. નેક્સ્ટ અગર જો હું જોઈન્ટ કરું છું એ તો ધેટ ઇઝ કોલ્ડ કે. અગર જો હું જોઈન્ટ કરું છું આઈ ધેટ ઇઝ કોલ્ડ કઈ. અગર જો હું જોઈન્ટ કરું છું ઓ તો ધેટ ઇઝ કોલ્ડ કો. અગર જો હું જોઈન્ટ કરું છું ઔ તો ધેટ ઇઝ કોલ્ડ કૌ. અગર જો હું જોઈન્ટ કરું છું કન અથવા તો કમ તો હું એની સાથે જોઈન્ટ કરીશ અન અમ. અને લાસ્ટ વર્ડ ધેટ ઇઝ કોલ્ડ કહ. તો વિદ્યાર્થી મિત્રો તમે સાદા લેટર પ્રમાણે આ રીતે બારાક્ષરીનો ઉપયોગ કરીને સાચા અક્ષર લખી શકો છો અને સાચા શબ્દો લખી શકો છો. આ એક્ટિવિટીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થી મિત્રોમાં લખાતા જે સ્પેલિંગની જે ભૂલ થતી હોય એ તમે મેક્સિમમ દૂર કરી શકો ગુજરાતી કોન્સોનન્ટ્સ અને વાવલ થકી. નાઉ ફર્સ્ટ સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ્સ છે એટલા માટે તમને બધા વિદ્યાર્થીઓને આપણે આપેલું છે ફક્ત ને ફક્ત સાદા લેટર અને સાદા વર્ડ્સ. ધેટ ઇઝ કોલ્ડ કમલ. તો આપણે હમણાં જ જોયું જેવી રીતે ક એટલે કે, અ જોઈન્ટ થાય તો એ કે એ, મ એટલે એમ અને અ જોઈન્ટ થાય ધેટ ઇઝ કોલ્ડ એ અને લાસ્ટ વન લ એટલે કે એલ. લાસ્ટમાં ખોડો અક્ષર છે પૂરો એનો અનો ઉચ્ચારણ થતો નથી. સો ધીસ ઇઝ ધ સ્પેલિંગ ઓફ કમલ કે એ એમ એ એલ. આ રીતે તમે બાકીના બધા સ્પેલિંગ લખી શકો છો. ખનક, કનક, રજત, કરણ, તપન like this way. Now the last activities of the first chapter that is called subject. જ્યારે કોઈ પણ વાક્યની શરૂઆત કરવી હોય તો આપણે સબ્જેક્ટ થી શરૂઆત કરી શકીએ છીએ. Now what is the meaning of the subject? સબ્જેક્ટ એટલે કે ક્રિયા કરનાર વ્યક્તિ. જ્યારે હું મારી પોતાની વાત કરતો હોઉં હવે આપણે સ્પેલિંગ બનાવવા કરતા આપણે કેવી રીતે શબ્દનો વાક્યની શરૂઆત કરી શકીએ છીએ. તો જેમ કે હું મારા માટે પોતાના માટે બોલું આઈ એટલે હું, વી એટલે અમે આપણે, યુ એટલે તું, યુ એટલે તમે. હવે જોજો આઈ અને વી જે છે એ આપણા પોતાના માટે વપરાય. અગર જો હું મારી પોતાની જ વાત કરતો હોઉં તો હું કહીશ હું આશીષ છું. તો what I say that I am આશીષ. હું ટીચર છું તો હું શું બોલીશ I am a teacher. અગર જો વિદ્યાર્થી બોલતા હશે તો વિદ્યાર્થી કહેશે I am a student. એટલે જ્યારે પોતાની વાત થતી હોય અને એકની વાત થતી હોય ત્યારે આપણે શરૂઆત કરશું I થી. જો ભેગા હોઈએ એક થી વધારે
તો આપણે બોલી શકીએ છીએ વી. વી સાથે પણ હું બે નામ જોઈન કરી શકું છું. વી આર રા એન્ડ રાહુલ. યુ અને યુ એ સામેવાળા વ્યક્તિ માટે વપરાય. જ્યારે તમે કોઈ સામેવાળા વ્યક્તિ માટે વાત કરતા હો ત્યારે તમે યુ નો ઉપયોગ કર્યો, એકલા હો તો પણ અને એકથી વધારે હોય તો પણ. યુ આર રમણ એન્ડ યુ આર રાજુ એન્ડ મીના. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ચેપ્ટરના અંતે હું તમને એક સજેશન આપીશ કે તમે નામના સ્પેલિંગ બનાવો અને નામના સ્પેલિંગની સાથે સાથે તમે એ એક્ટિવિટીઝ થકી સબ્જેક્ટનો ઉપયોગ કરી આઈ એમ, વી આર, યુ આર થી વાક્ય તમે બનાવી શકો છો. નાઉ let me move to the second chapter. Second chapter, it is a very interesting chapter. It is about to related with the basic greetings. સ્પોકન ઇંગ્લિશ ની બુક છે, ઇંગ્લિશ બોલવું છે તો બેઝિક ગ્રીટિંગ્સ તો હોવા જ જોઈએ. આપણે ઘણી વખત છે ને ગ્રીટિંગ્સ નથી કરતા, એટલે કે અભિવાદન નથી કરતા. અભિવાદન એ આપણા રોજિંદા જીવનનો પાર્ટ છે. રોજે રોજ આપણે અભિવાદન કરવું જરૂરી છે. જેમ કે અત્યારે મેં તમને અહીંયા બેઝિક ગ્રીટિંગ્સ કેટલા આપ્યા છે. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા ઘરે આ પ્રકારના ગ્રીટિંગ્સ રોજે રોજ બોલો. તમને કોઈ આભાર વ્યક્ત કરવો છે તો તમે ત્યારે એમને તમારા પેરેન્ટ્સને, તમારા ફ્રેન્ડ્સને, રિલેટિવ્સને બધાને બોલો થેન્ક યુ, સોરી, ઇટ્સ માય મિસ્ટેક, નાઇસ ટુ મીટ યુ, નાઇસ ટુ ટોક વિથ યુ. આ બધા જ શબ્દો, કોંગ્રેચ્યુલેશન, હાઉ આર યુ, હાઉ ડુ યુ ડુ, હેવ અ નાઇસ ડે, આ બધા જ શબ્દો, સી યુ ઓન, સી યુ ટુમોરો, સી યુ સૂન, એક્સક્યુઝ મી. જ્યારે કોઈ બે વ્યક્તિની વચ્ચે વાતચીત કરવી હોય તો ત્યારે આપણે એક્સક્યુઝ મી એવા શબ્દોનો ઉલ્લેખ કરીને આપણે ઇન્ટરપ્શન્સ કરી શકીએ છીએ. અત્યારે તમારી સામે કન્વર્ઝેશનનો સેક્શન્સ છે. હેલો, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. વોટ અબાઉટ યુ? તો સામે જવાબ આપી શકીએ છીએ. આઈ એમ ફાઇન, આઈ એમ ઓકે, આઈ એમ સેડ, આઈ એમ એક્સ્ટ્રીમલી ગુડ, આઈ એમ એક્સલન્ટ, આઈ એમ વેરી વેલ. તો આ રીતેના પ્રશ્નોના જવાબ તમે એકબીજાને આપી અને કન્વર્ઝેશન્સ બેઝ એક્ટિવિટીઝ કરી શકશો. નાઉ second activities, it is based on the self introduction. What is the meaning of the self introduction? જ્યારે આપણે આપણો પરિચય ઇંગ્લિશની અંદર આપવો હોય તો ત્યારે આપણી પાસે સેલ્ફ ઇન્ટ્રોડક્શન હોવું ખૂબ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે બધાએ શરૂઆત કરવાની છે હેલો, અને હેલો કહીને, નમસ્તે કહીને આપણે સ્ટાર્ટ કરી શકશું. હેલો એન્ડ ધેન વી કેન સે ધેટ માય નેમ ઇઝ, એટલે તમારે તમારું નામ લખવાનું છે ને બોલવાનું છે. જેમ કે હું અત્યારે તમને એક્ઝામ્પલ આપવા જઈ રહ્યો છું. માય નેમ ઇઝ આશિષ. હું 40 યર્સનો છું તો હું બોલીશ આઈ એમ 40 years old. અગર જો હું સ્ટુડન્ટ છું તો હું બોલીશ આઈ એમ અ સ્ટુડન્ટ. અગર જો હું ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં કોઈ સ્કૂલમાં ભણી રહ્યો છું તો હું કહી શકીશ કે આઈ સ્ટડી ઇન ધ ફર્સ્ટ એટ તમારી શાળાનું નામ. તમે કોઈ વિષયની અંદર સારા છો, જેમ કે તમે અંગ્રેજી સારું બોલો છો તો યુ કેન સે ધેટ I am good at English. My father's name is, my mother's name is, and I am very happy in my life. Thank you. તો તમારો આજનો ટાસ્ક છે કે તમારે આ સેલ્ફ ઇન્ટ્રોડક્શન ઘરે પણ પ્રેક્ટિસ કરવાની છે અને તમારે બધા વિદ્યાર્થીઓએ તમારી શાળા કક્ષાએ પણ તમારે આ સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપવાનું છે. નાઉ થર્ડ એક્ટિવિટીઝ, ઇટ ઇઝ અબાઉટ ટુ રિલેટેડ ટુ ધ મેચિંગ. અહીંયા આપેલી કેટલીક એક્ટિવિટીઝને તમારે મેચ કરવાની છે. જેમ કે તમારી પાસે છે માય નેમ ઇઝ, તો આ સામેની એક્ટિવિટીઝમાં આપેલું છે ધાર્મી રાવલ, તો that you have to match it. So this is the game for you and you can match that activities. Now it is about to related with the presentation skills. How do you develop the presentations? You just say that કે તમારે વાક્યની શરૂઆત કરી, કોઈ પણ સ્પીચની શરૂઆત કરવી હોય તો તમે શરૂઆત માટે હેલો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, માય નેમ ઇઝ આશિષ, ટુડે આઈ વિલ ટેલ યુ અબાઉટ માય સેલ્ફ, એમ કરીને તમે તમારો બેઝિક ઇન્ટ્રોડક્શન આપી શકો છો. જેવી રીતે આપણે આગળ શીખ્યા તે પ્રમાણે માય નેમ ઇઝ આશિષ રાવલ, ધેન આઈ સ્ટડી ઇન ધીસ સ્કૂલ, આઈ એમ ગુડ એટ. તો આ રીતેના વાક્ય તમે બોલીને પ્રેક્ટિસ કરી શકો છો. તો ધીસ ઇઝ અબાઉટ રિલેટેડ ટુ ધ પ્રેઝન્ટેશન્સ. ત્રીજા નંબરનું આપણું લેસન છે, ધેટ ઇઝ અબાઉટ અ વેરી ઇન્ટરેસ્ટિંગ લેસન. ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટ્રોડક્ટરી ઇટ. ઇટનો અર્થ શું થાય કે જ્યારે નોન લિવિંગ થિંગ્સ, નોન લિવિંગ થિંગ્સ એટલે તમારા ક્લાસરૂમમાં કોઈ પણ વસ્તુઓ તમને દેખાતી હોય તો ત્યારે તમે ઇટનો ઉપયોગ કરી શકો છો. જેમ કે અહીંયા આપણી પાસે આપેલું છે ઇટ ઇઝ. ઇટ એટલે કે તે, ઇટ ઇઝ એટલે કે તે છે. હવે જો હું એમ કહું કે તે નોટબુક છે તો હું એવું બોલી શકીશ ઇટ ઇઝ અ
notebook. હું એમ કહું કે તે પેન્સિલ છે, it is a pencil. હું એમ કહું કે તે ઇરેઝર છે, તો it is an eraser. એવી જ રીતે જો પેનનો ઉલ્લેખ કરવો હોય તો it is a pen. અને જો હું શાર્પનરનો ઉપયોગ કરું છું તો it is a sharpener. અને જો owl એટલે કે બર્ડ નો મેન્શન કરવું હોય તો પણ હું બોલી શકું કે it is an owl. Now it is about to related with the conversation practice. તમારે ક્લાસરૂમની અંદર તમારા વિદ્યાર્થીઓ સાથે એકબીજાના મિત્રો સાથે તમારે આ રીતના કન્વર્સેશન પ્રેક્ટિસ કરવાની છે. તો તમે એ રીતે કરી શકો છો કે what is it, તો it is થી તમે આ બધી જ વસ્તુઓ મેન્શન કરી શકો. It is a clock, it is a projector, it is a board, it is a fan, it is a map, it is a chair, it is a compass box, it is a book, it is a bag. તો આ રીતે તમે એને બધા જ કન્વર્સેશન પ્રેક્ટિસ પ્રમાણે મેન્શન કરી શકો છો. નાઉ લેટ મી સ્ટાર્ટ અબાઉટ ટુ રિલેટેડ વિથ સ્પીચ. તમે જ્યારે તમારા ક્લાસરૂમના ઓબ્જેક્ટ્સને વર્ણન કરવું છે તો તમે ઇટ ઇઝ નો ઉપયોગ કરીને વાક્ય બોલી શકો. જેમ કે શરૂઆત કરશું સેમ પેટર્ન, હેલો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ધીસ ઇઝ માય ક્લાસરૂમ, ઇટ ઇઝ વેરી બિગ એન્ડ ક્લીન ક્લાસરૂમ, it is a duster in my class, it is a table in my class, it is a book in my class. તો તમે આ રીતે તમારા ક્લાસનું વર્ણન કરી શકો છો. થેન્ક યુ સો મચ. નાઉ લેટ વી સ્ટાર્ટ અબાઉટ ઇટ. our fourth lesson, it is about to related with the songs and games. તમને વિદ્યાર્થી મિત્રો સોંગ્સ ઇંગ્લિશમાં ગમતા હશે, અલગ અલગ પ્રકારની ગેમ ગમતી હશે. તો આપણો અહીંયા પહેલી એક્ટિવિટીઝ છે that is called a song, but it is about to related with the color song. So how do we work about the color song? Tell me, what do you see? I see an apple and it's a red. I see a carrot and it's orange. I see a lemon and it's yellow. I see a frog and it's green. તો આ રીતે તમે કલરને આઈડેન્ટિફાઈ કરી શકો છો with the color song. So you are enjoying and you can also get that kind of songs ideas. You can also get some more words. તમને આ બધા જ અલગ અલગ કલર્સ તમે જોઈ શકો છો અને તમે અલગ અલગ કલર્સના બેઝ ઉપર ઓબ્જેક્ટ પણ તમે તમારી આસપાસ શોધી શકો છો. તમે એની પ્રેક્ટિસ પણ કરી શકો છો. નાઉ ઇટ ઇઝ અબાઉટ રિલેટેડ વિથ ધ એનિમલ સોંગ. એનિમલ પ્રાણી માટેનું સોંગ છે. લેટ્સ વી સી અબાઉટ ઇટ. Hand, hand, count to 10. God, get your coat. Mouse, mouse, build a house. Cheek, cheek, make it quick. Cat, find your hat. Beer, go upstairs. Kite, say good night. Sheep, go to sleep. So this kind of activities we can do it for the animal song. Now this is a drawing. આપણે સરસ મજાની જે આલ્ફાબેટ શીખ્યા, કેપિટલ લેટર અને સ્મોલ લેટર, એને તમે આ ડ્રોઈંગ પેટર્ન પ્રમાણે કમ્પ્લીટ કરી અને તમે આલ્ફાબેટિકલ લેટર સરસ રીતે શીખી શકો છો. નાઉ ઇટ ઇઝ અબાઉટ ટુ રિલેટેડ વિથ ધ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ નેમ. તમારી આસપાસ ઘણા બધા વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ હશે, તો તમારે બધા વિદ્યાર્થી મિત્રો વેજીટેબલ્સ અને ફ્રૂટ્સના કલર, એની શેપ, એની સાઇઝ અને એનો ટેસ્ટ એના સંદર્ભમાં તમે વાતચીત કરી શકો છો. જેમ કે it is a potato, it is a brown, its taste is good, it is a tomato, its color is a red and it is a good in the taste. So this kind of things you can do it. બધા અલગ અલગ પ્રકારના તમને વેજીટેબલ્સ અને ફ્રૂટ્સના નામ મળશે. જેમ કે અહીંયા આપણી પાસે છે મેંગો, it is a mango and its color is a yellow. So this kind of activities we can do it over here. તો વિદ્યાર્થી મિત્રો આ થયું ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. નાઉ લાસ્ટ એક્ટિવિટી, ઇટ ઇઝ અબાઉટ ટુ રિલેટેડ વિથ ધ વાઇલ્ડ એનિમલ એન્ડ ડોમેસ્ટિક એનિમલ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ વાઇલ્ડ એનિમલ? વાઇલ્ડ એનિમલ એટલે કે જંગલમાં રહેતા પ્રાણીઓ અને ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ. તો આપણે જો વાત કરીએ તો વોટ આર ધ વાઇલ્ડ એનિમલ્સ? લાયન, ટાઈગર, એલિફન્ટ, કાંગારૂ. તો તમે આ બધા જ એનિમલ્સના નેમ્સ છે અહીંયાથી તમારે કલેક્ટ કરવાના છે, મેચ કરવાના છે અને એનિમલ્સ વિશેની થોડી ઘણી માહિતી તમારે પૂરી પાડવાની છે. સેમ વસ્તુ તમારી પાસે છે અત્યારે ડોમેસ્ટિક એનિમલ્સ માટે પણ. તો તમારે આ જ વસ્તુ અહીંયા પણ લખવાની છે અને આપવાની છે. નાઉ લેટ વી સ્ટાર્ટ અબાઉટ ઇટ. It's about the next one, that is called a body parts.
How's that body parts? It is a part of the vocabulary. તો શબ્દો આપણા કેવી રીતે વધે એના માટે આપણે બોડી પાર્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. તો what are that body parts? We can find out it at here. It's called mouth, it's called a finger, it's called a forehead, it's called a nose, આને આપણે કહી શકીએ છીએ ear, આને આપણે કહી શકીએ છીએ lip. તો આ રીતે આપણે શબ્દનો ઉલ્લેખ કરીને આપણે જોઈ શકીએ છીએ. Now this is totally worksheet with revision. ફર્સ્ટ સેમેસ્ટરના અંતમાં તમને વર્કશીટ વિથ રિવિઝન આપેલું છે. આલ્ફાબેટિકલ જેટલા શબ્દો છે એના મિસિંગ આલ્ફાબેટિકલ લેટર તમારે કેપિટલમાં અને સ્મોલ લેટરમાં બિફોર નંબર આફ્ટર લેટર યુ હેવ ટુ રાઇટ ડાઉન ઇટ. સ્પેલિંગની જે મેં પ્રેક્ટિસ કરાવી એ તમારે કમ્પ્લીટ કરવાની છે. સાથે સાથે તમારે અહીંયા જે મિસિંગ કોન્સોનન્ટ્સ, જે ગુજરાતી કોન્સોનન્ટ્સ અને ગુજરાતી વાવલ્સ આપણે જોયા છે તે પણ તમારે લખવાના છે. એના બેઝ તમે તમારો પરિચય જે છે એ પણ તમે ફરીથી એક વખત અહીંયા આપી શકો છો અને પ્રેઝન્ટેશન્સ કરી શકો છો. સિંગ એન્ડ ડાન્સના બેઝ ઉપર નવા તમને સોંગ આપવામાં આવ્યા છે, જેમ કે ઓલ્ડ મેકડોનલ્ડ હેડ અ ફાર્મ, E-I-E-I-O. તો ધીસ કાઇન્ડ ઓફ સોંગ્સ. Then Mary had a little lamb, little lamb, little lamb. આ બધા સોંગ્સ તમે YouTube પર પણ સર્ચ કરીને મેળવી શકો છો. તમને અલગ અલગ પ્રકારના સોંગ્સ થકી તમારી લિસનિંગ સ્કિલ શાર્પન થશે. તો તમે એના ઉપર પણ ટાર્ગેટ કરજો. This is about related with the it is, like as in it is a table. Yes, it is a table. No, it is not a table. So like that kind of way you can work about it. આ રીતે તમે આગળ વધી શકો છો. અહીંયા તમારે કલર્સને ફિલઅપ કરવાના છે. જે ઉપર કલર આપેલો છે તે જ તમારે બતાવવાનો છે અને તમે એના જ બેઝ ઉપર ઓબ્જેક્ટને પણ મેન્શન કરી શકો છો કે ભાઈ વોટ ઇઝ ઇટ, કે ઇટ ઇઝ અ કાર અને એનો કલર કયો છે કે વોટ ઇટ્સ કલર ઇઝ અ રેડ. નાઉ let me start about it similar way. You can also get a new fruit and new vegetables for that learning purpose. So વિદ્યાર્થી મિત્રો, this kind of conversation practice also you can do it. બે વિદ્યાર્થી મિત્રો એકબીજાની સામે